નમસ્કાર. ચાલો આજે એક સફર પર નીકળીએ. એક એવી દુનિયામાં જ્યાં જીવનનો જાદુ છુપાયેલો છે. આપણી આસપાસના જે ઝાડપાન છે ને, એમાં એક પેઢીથી બીજી પેઢી સુધી જીવનને આગળ વધારવાની એક અદ્ભુત પ્રક્રિયા ચાલે છે. આજે આપણે વનસ્પતિના પ્રજનનના આ જ રહસ્યને ઉકેલવાના છીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આટલું નાનકડું બીજ, એમાંથી આટલું મોટું વિશાળ ઝાડ કઈ રીતે બની જતું હશે? આટલી બધી શક્તિ એ નાના દાણામાં આવે છે ક્યાંથી? આ સવાલ ખબર છે પ્રકૃતિના સૌથી મોટા રહસ્યોમાંથી એક છે, અને આજે આપણે એને જ શોધવા નીકળ્યા છીએ. આપણી આખી સફરને આપણે 6 મજેદાર ભાગમાં વહેંચી છે. આપણે જોઈશું કે વનસ્પતિ કેવી રીતે પોતાના જેવા જ ક્લોન બનાવે છે, ફૂલોનું શું રહસ્ય છે, પરાગરજની એકદમ રોમાંચક સફર કેવી હોય છે, અને છેલ્લે એક નવા જીવનની શરૂઆત કેવી રીતે થાય છે. સારું, તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી. એ મૂળભૂત કોન્સેપ્ટને સમજીએ જેના પર આ બધી જ વાત ટકેલી છે, અને એ છે પ્રજનન. જુઓ, પ્રજનન એટલે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો એક એવી જૈવિક પ્રક્રિયા છે જેનાથી કોઈપણ જીવ પોતાના જેવા જ નવા જીવને એટલે કે સંતતિને જન્મ આપે છે. આ જે વસ્તુ છે જે જીવનને પેઢી દર પેઢી ટકાવી રાખે છે. આના વગર તો કોઈપણ પ્રજાતિ લાંબુ ચાલી જ ના શકે, ખરું ને? જીવન સતત ચાલતું રહે એનો મુખ્ય આધાર જ આ છે. વનસ્પતિઓ પાસે નવા છોડ બનાવવા માટે મુખ્યત્વે 2 રસ્તા છે. પહેલો છે અલિંગી પ્રજનન. આમાં બસ એક જ પિતૃ હોય છે અને એ પોતાના જેવી જ એકદમ હુબેહુ, જેને આપણે ક્લોન કહીએ, એવી નકલ બનાવે છે. અને બીજો રસ્તો છે લિંગી પ્રજનન. આમાં 2 પિતૃઓના જનનકોષો ભેગા થાય છે અને એક એવો નવો છોડ બનાવે છે જે આનુવંશિક રીતે એકદમ યુનિક એટલે કે અલગ હોય છે. ચાલો, તો પહેલા આપણે અલિંગી પ્રજનનની કેટલીક સરળ પણ જબરદસ્ત પદ્ધતિઓ પર નજર કરીએ. એ પદ્ધતિઓ જેમાં એક જ વનસ્પતિ પોતાના જેવી જ બીજી વનસ્પતિ બનાવી દે છે. આની પહેલી રીત છે કલિકા સર્જન. જરા કલ્પના કરો, એક પિતૃકોષ છે અને એના પર એક નાનકડો બમ્પ જેવો ભાગ ઉગી નીકળે છે, જેને કલિકા કહેવાય. પછી એ ધીમે ધીમે મોટો થતો જાય છે અને બસ એક સમયે છૂટો પડીને પોતાની નવી જિંદગી શરૂ કરી દે છે. એકદમ પિતૃની ઝેરોક્સ કોપી. યીસ્ટમાં આવું જ જોવા મળે છે. હવે આવે છે અવખંડન, અને આ તો એનાથી પણ વધુ રસપ્રદ છે. સ્પાયરોગાયરા જેવી લીલને જ જોઈ લો. માની લો કે એનો કોઈ ટુકડો તૂટી ગયો, તો શું થશે? એ દરેક તૂટેલો ટુકડો જાતે જ એક આખી નવી લીલ બની જશે. કમાલ છે ને? જાણે કુદરતની પોતાની જ કોપી પેસ્ટ સિસ્ટમ. અને ત્રીજી પદ્ધતિ છે બીજાણુ સર્જન. બીજાણુને છે ને આપણે વનસ્પતિ જગતના સુપરહીરો કહી શકીએ. કેમ? કારણ કે એમની પાસે એકદમ મજબૂત રક્ષણાત્મક કવચ હોય છે. આ કવચ એમને ભયંકર ગરમી હોય કે પાણીની અછત બધાથી બચાવે છે. એ હવા સાથે માઇલો સુધી ઉડી શકે છે અને બસ યોગ્ય સમયની રાહ જુએ છે. જેવી એમને અનુકૂળ જગ્યા અને વાતાવરણ મળ્યું, તરત જ એક નવા છોડને જન્મ આપી દે છે. ચાલો, એક એવી વાતથી શરૂઆત કરીએ જે લગભગ બધાએ જોઈ હશે: ગુલાબ રોપવાની વાત. આપણે બગીચામાં શું કરીએ? ગુલાબની એક ડાળી કાપીને રોપી દઈએ, બીજ નહીં, અને થોડા દિવસમાં એમાંથી આખો નવો છોડ ઉગી નીકળે છે. હવે આ કોઈ જાદુ નથી, આ તો પ્રકૃતિની એક શાનદાર એન્જિનિયરિંગ છે. આને વાનસ્પતિક પ્રજનન કહેવાય છે, કારણ કે નવો છોડ વનસ્પતિના જ કોઈક ભાગમાંથી બને છે. વિચારો તો ખરા, એક જ છોડના મૂળ, ડાળી કે પાંદડામાં એટલી બધી શક્તિ હોય છે કે એમાંથી એક આખો નવો છોડ જન્મ લઈ શકે, જાણે પોતાનો જ એક જોડિયો ભાઈ કે બહેન બનાવી લે. અને સૌથી મજાની વાત એ છે કે આ કરવું બહુ જ સહેલું છે. બસ ગુલાબની એક એવી ડાળી લો જ્યાં ગાંઠ જેવો ભાગ હોય, જ્યાંથી પાંદડું ફૂટતું હોય ને એ જગ્યા. એને જમીનમાં રોપી લો, થોડું પાણી આપો અને સંભાળ રાખો. બસ થોડા જ ટાઈમમાં એ નાનકડી ડાળીમાંથી મૂળ ફૂટશે અને એક નવો ગુલાબનો છોડ તૈયાર. હવે બટાકાનું ઉદાહરણ લઈએ. એના પર જે નાના ખાડા દેખાય છે ને, જેને આપણે આંખ કહીએ છીએ, એ ખરેખર તો એના ભવિષ્યના છોડ માટેનું લોન્ચપેડ છે. દરેક આંખ એક સૂતેલી કલિકા છે. જેવું એને યોગ્ય વાતાવરણ મળે, એમાંથી તરત જ એક આખો નવો છોડ ઉગી નીકળે છે. આવું જ આદુ અને હળદરમાં પણ જોવા મળે છે. અને હવે જુઓ પ્રકૃતિનું અસલી કમાલ. આ તો સાવ જાદુ જેવું લાગશે. આ છે પાનફૂટી. એનું નામ જ એનું કામ બતાવે છે. એના પાંદડામાંથી જ નવા છોડ ફૂટે છે. એના પાંદડાની કિનારી પર નાની નાની કલિકાઓ હોય છે,
જેવું આ પાંદડું ભીની જમીનને અડે એટલે દરેક કલિકામાંથી એક નાનો નવો છોડ ઉગવા માંડે છે ને કમાલની વાત. સારું, તો અલિંગી પ્રજનન તો જોયું. હવે આપણે લિંગી પ્રજનનની જાદુઈ દુનિયામાં પ્રવેશ કરીએ. અને આ આખી પ્રક્રિયાનું કેન્દ્ર શું છે ખબર છે? ફૂલ. હા, એ જ ફૂલ જે આપણને ખૂબ સુંદર લાગે છે. પણ એ ખાલી સુંદર નથી, એ વનસ્પતિનું ખાસ પ્રજનન અંગ પણ છે. કોઈ પણ ફૂલમાં મુખ્યત્વે 2 પ્રજનન ભાગ હોય છે. એક નર ભાગ જેને પુંકેસર કહેવાય છે અને બીજો માદા ભાગ જેને સ્ત્રીકેસર કહેવાય છે. હવે અમુક ફૂલોમાં જેમ કે જાસૂદ આ બંને ભાગ એક જ ફૂલમાં હાજર હોય છે એટલે એને દ્વિલિંગી પુષ્પ કહેવાય. જ્યારે પપૈયા જેવા અમુક છોડમાં નર ફૂલ અલગ હોય અને માદા ફૂલ અલગ, એને એકલિંગી પુષ્પ કહેવાય. ચાલો પહેલા નર ભાગ એટલે કે પુંકેસરને બરાબર સમજીએ. એમાં 2 મુખ્ય વસ્તુઓ છે. એકદમ ઉપરનો જે ભાગ છે એ છે પરાગાશય. આ એક નાની થેલી જેવું છે જેમાં પાવડર જેવી પરાગરજ બને છે અને આ જ પરાગરજમાં નર જનનકોષો છુપાયેલા હોય છે. અને એ પરાગાશયને જે દાંડી પકડી રાખે છે એને કહેવાય છે તંતુ. હવે વારો છે માદા ભાગ એટલે કે સ્ત્રીકેસરનો. એના સૌથી ઉપરના ભાગને જુઓ. એ છે પરાગાસન. એ સામાન્ય રીતે ચીકણું હોય છે. કેમ? જેથી બહારથી આવતી પરાગરજ એના પર સહેલાઈથી ચોંટી જાય. એની નીચે એક પાતળી નળી જેવો ભાગ છે. એ છે પરાગવાહિની. અને સૌથી નીચે જે ફૂલેલો ભાગ દેખાય છે એ છે અંડાશય. આ અંડાશયની અંદર જ અંડક સુરક્ષિત હોય છે, જેમાં માદા જનનકોષ રહેલો હોય છે. ઓકે, તો હવે નર અને માદા બંને ભાગો તૈયાર છે. તો હવે શું? હવે આવે છે સૌથી અગત્યનો તબક્કો, એક મિશન જેમાં પરાગરજને પુંકેસરથી નીકળીને સ્ત્રીકેસર સુધી પહોંચવાનું છે. આ રોમાંચક સફરને જ કહેવાય છે પરાગનયન. એટલે એકદમ સાદી ભાષામાં કહીએ તો પરાગનયન એટલે પરાગરજનું ટ્રાન્સફર, નર ભાગમાંથી માદા ભાગ સુધી પહોંચવાની ક્રિયા. આ સ્ટેપ વગર ફલન એટલે કે ફર્ટિલાઇઝેશન થઈ જ ન શકે. હવે આ પરાગનયન પણ 2 રીતે થાય છે. પહેલું છે સ્વપરાગનયન. આમાં શું થાય? પરાગરજ એક જ ફૂલના પરાગાશયમાંથી નીકળીને એના એ જ ફૂલના પરાગાસન પર પડે. પણ બીજું છે પરપરાગનયન. આમાં પરાગરજ એક ફૂલ પરથી ઉડીને એ જ જાતિના કોઈ બીજા છોડના ફૂલ પર જઈને પડે છે. અહીંયા એક મજેદાર સવાલ મનમાં આવે છે. આપણે બગીચામાં જઈએ તો કેટલા સુંદર, રંગબેરંગી અને સુગંધવાળા ફૂલો જોઈએ છીએ. પણ ક્યારેય વિચાર્યું છે કે વનસ્પતિઓ આટલી બધી મહેનત અને ઊર્જા આ રંગો અને સુગંધ પાછળ શા માટે વાપરે છે? તો આનો જવાબ છે પરાગવાહકોને આકર્ષવા માટે. આ સુંદર રંગો અને મીઠી સુગંધ એ બીજું કંઈ નહીં પણ મધમાખી, પતંગિયા અને પક્ષીઓ માટે એક જાહેરાત છે, એક ઇન્વિટેશન કાર્ડ છે જે કહે છે, આવો, અહીં સ્વાદિષ્ટ મધુરસ છે. અને આ જીવજંતુઓ મધુરસ પીવા માટે આવે છે અને એમને ખબર પણ નથી હોતી કે એમના શરીર પર પરાગરજ ચોંટી ગઈ છે. પછી જ્યારે એ બીજા ફૂલ પર જાય ત્યારે પરાગરજ ત્યાં પહોંચાડી દે છે. આમ તેઓ કુનિયર બોયનું કામ કરે છે. અલબત્ત પવન અને પાણી પણ આ કામમાં ઘણી મદદ કરે છે. સારું, તો પરાગનયનનું મિશન સફળ રહ્યું. પરાગરજ પોતાની મંઝિલ સુધી પહોંચી ગઈ. હવે પ્રજનનની આખી સફર એના સૌથી નિર્ણાયક, સૌથી રોમાંચક તબક્કામાં પ્રવેશે છે. એ ક્ષણ જ્યાં નર અને માદા જન્યુઓનું મિલન થાય છે, એટલે કે ફલન. જુઓ, આ કેવી રીતે થાય છે? જેવી પરાગરજ પરાગાસન પર આવીને બેસે છે, એમાંથી એક પાતળી નળી જેવી રચના બનવાનું શરૂ થાય છે, જેને પરાગનલિકા કહેવાય છે. આ નળી કોઈ સુરંગની જેમ પરાગવાહિનીમાંથી રસ્તો બનાવતી સીધી અંડાશયમાં રહેલા અંડક સુધી પહોંચે છે. પછી એ નળીના રસ્તેથી નરજન્યુ નીચે ઉતરે છે અને અંડકની અંદર રહેલા માદા જન્યુ સાથે જોડાઈ જાય છે. બસ આ જાદુઈ મિલનને જ ફલન કહેવાય છે. અને આનાથી જ ફલિતાણ બને છે, જેમાંથી ભવિષ્યનો છોડ બનશે. ચાલો, ફલન પણ થઈ ગયું, ફળ અને બીજ પણ તૈયાર છે. પણ હજી કામ પત્યું નથી. હવે એક નવો અને કદાચ સૌથી મોટો પડકાર સામે છે.
આ નવા બનેલા બીજને એના પિતૃ છોડથી દૂર કોઈ નવી અને સારી જગ્યાએ કેવી રીતે પહોંચાડવું? આ મિશનનું નામ છે બીજ વિકિરણ, એટલે કે બીજનો ફેલાવો. અને આ કામ માટે પ્રકૃતિએ જે રીતો શોધી છે ને એ ખરેખર અદ્ભુત છે. અમુક બીજ જેમ કે મેપલ એને તો પાંખો આપી છે જેથી એ હેલિકોપ્ટરની જેમ પવનમાં ઉડતા ઉડતા દૂર સુધી જઈ શકે. ગોખરું જેવા કેટલાક બીજને કાંટા આપ્યા છે જેથી એ પસાર થતા પ્રાણીઓના શરીર પર ચોંટી જાય અને મફત મુસાફરી કરી લે. અને બાલ્સમ જેવા અમુક ફળો તો એટલા હોશિયાર હોય છે કે પાકી જાય એટલે જોરથી ફાટે છે અને પોતાના બીજને ચારે દિશામાં ફેંકી દે છે. આ બધું એટલા માટે કે નવા છોડને પાણી, સૂર્યપ્રકાશ અને જગ્યા માટે પોતાના જ પિતૃ સાથે લડવું ન પડે. તો આ હતી વનસ્પતિના પ્રજનનની એક અવિશ્વસનીય સફર. એક એસી પ્રક્રિયા જે સુનિશ્ચિત કરે છે કે જીવન ક્યારેય અટકે નહીં, જંગલો લીલાછમ રહે અને આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન અને ખાવા માટે ખોરાક મળતો રહે. હવે જતા પહેલે એક વાત પર વિચાર કરજો કે જો પ્રકૃતિની આ અદ્ભુત પ્રક્રિયા ન હોત તો આપણી આ પૃથ્વી પર જીવન કેવું હોત?